ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. ચલ હેડ મંગુ, હું ઓફિસે જાઉં. હેડ્યા રાહડા રમવા. એ ભગવાન ભગવાન, હું આ રાહડા રમવા જાઉં છું, હું ઓફિસે જાઉં છું કોમ કરવા, અને કઈ નવરાત્રી છે કે હું રાહડા રમવા જાઉં અને એ પાછા દાડે. ઓફિસે જાઉં છું, મને બધી ખબર છે કઈ ઓફિસે જાવ છો ને હું કરો છો. હું કઈ ઓફિસે જાઉં છું, હું કરું છું, ફોડતો પાડ. બધી ખબર છે, પૂછો પૂછો, તમે પૂછો. એટલે પૂછો પૂછો પણ કોને પૂછું? કોણ છે પેલી તમારી હગલી? એટલે કોણ છે એટલે કોણ હગલી? અરે મારી ઓફિસમાં તો 13 છોકરીઓ કામ કરે છે, કોની વાત કરું તું? એટલે 13માંથી હજી એકે નહીં પટાઈ એમ? અરે યાર, હું ઓફિસમાં પટાવા દઉં છું, કોમ કરવા દઉં છું, 1 સેકન્ડનો ટાઈમ નહીં મળતો ઓફિસમાં. ભૂલી પડી જ્યારે હવે તારે કઈ ને કઈક બાબતે લઈને મને હકણો કર કરવાનો, હરિયો કર કરવાની ચોઉદી કરે તું. આ સુધરી જા. ઘરમાં કકરાટ સિવાય કશું કોમ નહીં. બોલ્યો અત્યારમાં જો સાબિતી નહીં ને એટલે આ બધું બોલશો તમે. તે લાઈને સાબિતી કોણ બીવે છે? ગાડી હું લાય ને સાબિતી તો તમારા પગ નીચેથી છે ને જમીન જતી રહેશે. ભલે જમીન જતી રહેતી, મરી જવાય તો મરી જવાય, તું સાબિતી લાઈન બતાડ મને. હા, અને આ રીતે શંકાઓ કરવી હોય ને તો આવવાનું મારી જોડે પસવાડા તો ખબર પડે. અચ્છા, હું તમારા પાછળ આવું તો આ બધું કોણ કરશે? તમારી પેલી હગલી? અરે યાર, પાછું હગલી ને હગલો આવ્યું યાર. તારી જોડે તો જીવાછોડી કરવી એ જ બેકાર છે. કોઈ મોણો હવારમાં નોકરીએ જતો હોય, કોમે જતો હોય તો એને હસતા મોડે વિદાય આલવાની હોય. આ તો હર જારે હોય તારે તું કકરાટ સિવાય કશું કોમ નહીં. હવ તમારે હગલીઓને મળવા જાઓ અને હું અહીંયા તમને હસીને મોકલું. આવો ને એક દિવસ મારા ઘાટમાં આવે એટલે ખબર પાડું તમને. મંગુબેન, આટલા ગુસ્સામાં તમે કોને બબડ કરો છો? સાન મારા એરિયા એમને સીધા જ નહીં રહેતા. કોણ? જીતુભાઈ? જીતુભાઈ તો બિચારા કેટલા સીધા છે. ઓ ભાઈ, તું મને પૂછ કે એ કેટલા સીધા છે. અને આ આદમીની જાત છે ને કોઈ દિવસ સીધી ના હોય, મોદરું. ફુલાટી મારવાનું ના ભૂલાય. અને તું છે ને તું તારા વાળાને હાચવીને રાખજે. એ તો છે ને છૂટા ફરે છે. એ તો તું ચલવી લો, બાકી હું તો છે ને ઘડી ના ચલવી લઉં. સાચું કહું તો હું તને કહી દઉં છું, તારે છે ને તારે એમને કહી દેવાનું કે આ બધું નહીં ચાલે. મેં તો એમને કીધું, પણ એ તો કહે છે તારથી જે થાય તે કર લેજે. જોયું, આ આદમીની જાત આવી જ હોય. પણ છે ને અમને પાઠ તો ભણાવવો જ પડે. સારું, ચલો ને હું જાઉં છું. જીતુ, ઘડિયાળનો કાંટો આમ ફર કરે. 1 વાગે છે, 2 વાગે છે, 3 વાગે છે, પણ કાયમ તારા મોઢા ઉપર ચમ 12 વાગેલા હોય છે. કરમ ભૂરા કરમ. એટલે ક્યાં કરમ? કરમમાં એવું છે કે ઘેર જવતા બૈરું કંકાસ કરે છે અને ઓફિસમાં આવું તારું બોસ અહીંથી તૈથી અહીં કરીને તેલ કાઢી નાખે છે. આ કરમ. હા, પણ ચમ ભાભીને શું છે તાર જોડ? શંકા. એને એમ છે કે હું ઓફિસે જઉં છું, કોમ કરવા નથી જતો, છોકરીઓ પટાવતો હોય, છોકરીઓ સાથે લારી લપ્પા રાસલીલા કરતો હોય, આવું બધું બસ એના મગજમાં જ ચાલ્યા કરતી હોય શંકાઓ. પણ એક કામ કઈ નાખ લફરું પાર આવે. હું અમે શંકા તો કરત છે, તું નહીં કરતો તોય ભાભી તારી ઉપર તો પટાઈ લેવાની એકાદ પાર આવે. હા, શું કહું તને? હા, મને સ્ત્રી જાત ઉપરથી નફરત થઈ ગઈ છે. કારણ કે હું કંટાળી જઉં છું આ મારા ઘરની જે નારી છે ને એનાથી. શંકા. અરે યાર, ઘરમાં બેઠા હોય તોય શંકા, ફોન લઈને બેઠા હોય તોય શંકા, કોઈકના હાથે ફોન પર વાત કરો તો કે ચી હગલી હતી. અલે યાર, હદ થઈ ગઈ છે, ત્રાસી ગયો છું. પણ હું તને એ જ કહું છું, 1-2 લફરા કહી નાખ તો આ આજે છે ને સુધરી જશે ભાભી. એટલે ભાઈ, મારું કોમ નહીં આ લફરો બફરો કરવાનું, બરાબર? આ એક લગ્ન કર્યું એમ જ લફરું થઈ ગયું છે, તો બીજું લફરું ચમનું કરું? લે મારી વાત કર, ઓફિસમાં 7 જણીઓ જોડશે મારું લફરું. ખબર છે, પણ હું એમ પૂછું છું, તારું બૈરું તને કશું કહેતું નથી? શું વાત કરે? કે તો ખરું, અહીં તું મોઢા ઉપર કહી દીધેલું છે કે બધા 7 જણીઓ છે અને 7 જણીઓ તો મારું લફરું છે. કશું વધારે બોલે ને તો બોરિયા બીતર બોધીને જતું રહેવાનું તાર ઘેર. મોઢે જ કહેલું છે. ખરું ભૂરા ખરું, તારી હિંમત ને દાદ આલું છે. કહી દે તું ભાભીને મોઢા ઉપર. જો ભૂરા, તારી વાત અલગ છે અને મારી વાત અલગ છે. મને એમ થાય છે કે હું કહી નાખું, પણ એ હિંમત લાવું ચોથી હું. તો ભાઈ જો ભાઈ, હિંમત તો કરવી પડે, નહીં તો પછી ભોગવો. ભોગવું જ છું ને આટલા વર્ષોથી. હવે હેડ, નહીતર પાછો ગગલાવશે આ. હેડ. હા, એ વાત સાચી છે.
આય અંકિતા. બોલો ને મંગુબેન. હા, કેમ એટલી અર્જન્ટ બોલાય? એમાં એવું છે ને કે મેં સાંભળ્યું તાર ભાઈને કંઈક દુકાન છે ને ઇલેક્ટ્રોનિકની. હા, બધી વિદેશની અવનવી વસ્તુઓ વેચે છે. બધું જ મળે છે. બરાબર. તો એના ત્યાં આમ પેલું આ રેકોર્ડિંગ થાય એવું કશું મળે? આવે છે ને, આટલું નાનું બટન માઇક આવે છે. બટન માઇક ના, બટન માઇક નહીં, એના સિવાય બીજું કશું આવે છે? એક પેન આવે છે. પેન. પેન સારું છે, પણ એમાં રેકોર્ડિંગ ચમનું થાય? એમાં આટલું નાનું માઇક આવે છે અને એક ચીપ આવે છે જે કોઈને દેખાય પણ નહીં. બસ બસ, આવું જ જોઈએ છે મને. પણ એમાં રેકોર્ડિંગ કેટલા દિવસ થાય? 1 મહિનો ચાલે. એટલે 1 મહિનો જેટલું બોલો એટલું બધું જ રેકોર્ડ થાય જ કરે? હા, બધું જ રેકોર્ડ થાય. ને એની બેટરી કેટલી ચાલે? એની બેટરી 1 મહિનો ચાલે. એકવાર ચાર્જ કર્યા પછી 1 મહિના સુધી ચાર્જ જ ના કરવું પડે. આ સારું છે. તો મારે છે ને આવી 2 પેનો જોઈએ, તો કેટલા પૈસા હાલવાના? હારે મંગુબેન, શું વાત કરો છો? આ મારો ભાઈ કઈ તમારી પાસે વધારે પૈસા લેવાના? હા, તો જેટલા પૈસા થાય એટલા, પણ મને 2 પેનો લઈ આલ. સારું ત્યારે. હા ને? હા હા, ચાલ. ચાલો નીકળું. હવે લારી લપ્પા કરો, સબૂત હાથે પકડું આ વખતે તો. આવી ગઈ અંકિતા? આ લ્યો મંગુબેન, હા તમારી 2 પેન. અચ્છા, ચેક કરો. ચેક કરું? હા. કેવી રીતે? બોલો એમાં હલો હલો. હલો હલો. અહીંયા એક બટન આવે, એને આમ દબાવો એટલે સંભળાય. હલો હલો. પણ આ તો બહુ ધીમું ધીમું સંભળાય છે. મોટેથી સાંભળવું છે? હા. આને ખોલવાનું અને મોટા સ્પીકરમાં આને નાખવાની એટલે તમને મોટેથી સંભળાશે. એવું? હા, આવી કેમેરાવાળી પણ પેન છે, તમારે જોઈતી હોય તો કહેજો. ના ના, અત્યારે તો અંથી કોમ ચાલી જશે, પણ હા એની જરૂર પડશે ને તો એ મંગાય. હા ને? સારું. હું જાઉં? હા, થેન્ક યુ. હા, ઓના પૈસા હું તને ઓનલાઈન મોકલી દઉં છું. 1800 રૂપિયા. હા હા. પેન તો આવી ગઈ. કાલે શર્ટ માંગે ને એટલે શર્ટ ભેગી આ પેને આલ દે, એટલે પછી બધું રેકોર્ડિંગ થશે અને બધા સબૂત ભેગા કરો. એટલે મોહિનીની પેન એને આલ દો. હલો મોહિની. હા. આ પેલી પેન આવી ગઈ છે તો આઈને લઈ જા. એ હા, આવી. હા. મંગુબેન. લે, પેલી રેકોર્ડિંગ વાળી પેન આવી ગઈ. તું છે ને તાર ધણિયા ઘેરથી જાય ને ઓફિસ માટે એટલે આ પેન એના ખીચવામાં મૂકી દેજે. હા, એટલે બધું આખા દિવસમાં હું કરે છે ને બધું રેકોર્ડ થઈ જશે. પછી જો બધો કૌભાંડ ચેવો બહાર આવે છે. પછી તો પેલી બોલશે, ડાર્લિંગ ચા પીસ કે કોફી પીસ? પેલી ચુડેલ મંગુ શું કરે છે? તમારા ધણીનું મારામાં કેમ આવે? અરે તારા ધણીનું તારામાં જ આવશે. ઓમાં તો મારું કહું છું યાર, એમાં તારું નામ આવશે. સારું, બરાબર. અને અડધા પૈસા તારા આલવાના. હા, એ તો ઓનલાઈન કરી દઈશ હવે, હું ચિંતા કરે તું પણ. હા જાતા. સારું. હવે જો જેવા કૌભાંડો આવે છે બહાર. આજે પેન લઈને જ્યાં છે એટલે આજનું આખા દિવસનું રેકોર્ડિંગ તો આવી જશે. પછી જોઉં છું જેવા નહીં પકડાતા. પણ આ એક દિવસના રેકોર્ડિંગમાં શું થવાનું હતું? આ આદમીને છે ને થોડાક દિવસ છૂટો મૂકવો પડે તો બધું રેકોર્ડિંગ આવે. મારો કોક કરી અને મારે પિયર જતું રહેવું પડે. પણ કેવી રીતે જવું? કોક ઝઘડો તો કરવો પડે ને. કશો વાંધો નહીં, ઝઘડાનું બોનું એ જ આપશે મને. જુઓ, આવવા દો ઘેર. ભગવાન. આવી જા. હવે આવી ગયો. પરી ગયું તારું કામકાજ ઘરનું? મારે હું કામકાજ જ કરવાનો ને આખા ઘરનો. વૈત્ર કરી ખાવાનો, બીજું હું. હારું હારું, તો હવે ઘર છે તો કામ કરવું પડે ને. સારું મંગુ, આજે આ પેન બદલાઈ ગઈ. બોલ. બદલાઈ નહીં જાય. આ તમારી કોઈ હગલીએ તમને ગિફ્ટ કરી છે. અરે ભાઈ, કોઈ હગલીએ ગિફ્ટ નહીં કરી. હવારથી જો ને તાણા આ જ પેન હતી મારા ગજવામાં. અરે જવા દો, મેં તમને પેલી તમારી પેનમાં જ જોયા હતા ને તમે બીજી કોક પેન લઈને આવ્યા છો.
એટલે યાર તું શંકા કુશંકા કરવાનું મિલ દે. કદાચ ટેબલ પર તો મારા ઓફિસમાં 4-5 પેનો પડી હોય તે કદ બદલાઈ જઈ હશે, એવું હશે કદાચ. બદલાઈ નહીં જઈ કોકે પ્રેમથી આલેલી છે. અરે યાર તું પ્રેમ 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 હગલી હગલી, હું કહું છું કે કંઈકથી બદલાઈ ગઈ છે. આ પેન જેવી બાબતમાં હગડીઓ ગાલું છું ભાઈ. તો સા તો ગાલું જ ને. આ બધી ચેટલી હશે એવી તો. અરે કેટલી હશે હા, એ કે નહીં. બધા માટે થઈને મરજો લડા તમે. તું લડું છું, હું લડું છું તને. તમે જ લડાશે એના જાણે માટે તારે થઈને. કકરાટ 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 જ્યાં નક્ષત્રમાં પેદા કરી હતી તારા બાપે તને. બસ બાપ ઉપર આવી જ જા ને. જાણે. આ પેલી લીધે થઈને તમે મારા બાપ સુધી પહોંચી જશો. અરે. એટલે હવે હું મારા બાપના ત્યાં જ રહે લાઈન મૂકજો એ હગલીને. અરે ભાઈ કોઈ નથી હગલી યાર તમે. એ યાર અલ્યા વો મંગુ નોની નોની બાબતે આવું ના હોય તો જઈને ના બેહી જવાય. ગઈ બે પિયરમાં લે યાર કોઈ વોક ગુના વગર ખબર નહીં હું મારા કરમ જ તૂટેલા છે. ત્રાસ થઈ ગયો છે. હા એટલે જીતુ મને કહેવાય ના રહ્યો અને આવી ગયો. લે મેં એવું થયું કે હું મારું કોમ પતી ગયો ઓફિસમાં એટલે મેં કહ્યું લાવ રાગે રાગે હેડતો બસ સ્ટેન્ડ સુધી જાઉં. તે હેડતો બસ સ્ટેન્ડે પહોંચ્યો તારે બસ તો ઊભી જ હતી એટલે હું અહીં બેઠો ઘડીક. મેં કીધું હમણાં આવી જશે બુરો એટલે હાથે જઈશું, પણ બસ તો ઉપડી જઈ એટલે મેં કહ્યું સારું પાછલી બસમાં આવશે. હા હા સાચી વાત છે. પણ આ ફરી પાછા તારા મોઢા ઉપર કેમ 12 વાગેલા દેખાય છે? મારી જિંદગીમાં બારના ટકોરા સિવાય કશું લખ્યું નહીં બૈલા. એટલે યાર નોની હરખી બાબત મેં ખાલી એટલું કીધું બૈરાને કે ભાઈ મારી પેન બદલાઈ જઈશે. એમાં તો જે ઝઘડો ચાલુ થયો તમારી કોઈ હગલી આલી છે અને તમને પ્રેમ થઈ ગયો છે કોઈકના હાથે અને પ્રેમથી તમને ગિફ્ટ આલી છે. એટલે કઈ હગલી ને ચી ગિફ્ટ યાર. એક સામાન્ય બાબતમાં ઝોલો ચાલીને હેડથી પકડી પિયરમાં. શું વાત કરે? તો યાર અલ્યા પણ અલ્યા આ મારી એ પેન બદલાઈ જાય છે. આ આપણા ટેબલ ઉપર બધી 10 પેનો પડી હોય ગમે તે એક ઉઠાઈ લીધી હોય એમાં બદલાઈ જઈ તો બદલાઈ જવાની વાત આવી. અને તુંય મૂર્ખો છું હાથે કરીને શું લેવા ઉતોમાં ઊભા કરે? આ તે નાની વાત છે. આ કે બહેરાન કહેવાની વાત છે કે પેન બદલાઈ જઈ ભાઈ એ શું મહિને તાર ઉતોમાં લેવાની જરૂર હતી? અલા ભાઈ હું ખાલી બેઠો પસ્તાવીક વાત કરી મને યાદ આવ્યું. મેં કહ્યું હારું હવારની પેન આ મારા ગજવામાં બદલાયેલી ચમ લાગે છે. એક આદત હોય ને આપણને જે આપણા પાસે પેન હોય એની આદત હોય પણ બદલાઈ જઈ તો બદલાઈ જઈ યાર. હવે મેં કીધું ખરું કદાચ ટેબલ પરથી બદલાઈ જઈએ છે, ભૂલ થઈ ગઈ બસ બાપા. ના ટોટિયા પસારતી હે ઉપડી પિયરમાં. ભાભી માર તો રોજ ઉધો માસે ભૈયાઓના. લ્યા જીતું દે હેડ આ થેલો બેલો હું ઘેર મેળ લેવું અને પછી આપણે જઈએ ને ભાભીને મનાઈ લાવી. નીમો ને આ હુતરી ભરી જાય ને પણ એની વડ ના જાય. એનો ઈગો એને બહુ નડે છે ભાઈ. લ્યા પણ હવે તું તો ચો સુધી આ તું હાથે રોટલા બનાવીને ખાય તું સોનું મનું હેન તને મનાઈ લાવીએ ભાઈ. હેડ હેડ અડધી જિંદગી તારી મનાવવામાં જ જશે દી. હવે તો મારે જવું જ નહીં ઘેર. શું થયું બેટા પાછું? અરે આદમી ઉપર પપ્પા ભરોસો કરાયો જ નહીં. આદમીની જાત જ બેકાર. અરે હું નથી તારો બાપો. પપ્પા તમારી વાત નહીં કરતી, આ હું એમની વાત કરું છું. શું થયું પણ બેટા એ તો કે. અરે જવા દો ને પપ્પા. અરે પણ શું જવા દો, તું મને કે તો ખબર પડે ને. અરે પપ્પા હાવ નાલાયક માણસ છે. એટલે શું નાલાયક, કેવી રીતે નાલાયક મને કે તો તું. અરે જોન ત્યાં ફાફા મારવાના ને એવું બધું કરવાનું. એટલે તાજો કોઈ પ્રૂફ છે? તે જોયું કઈ? એવું કઈ જોયું નહીં પણ મને પૂરેપૂરો યકીન છે કે એવા જ છે રહ્યા. બેટા પણ કઈ તાર જો પ્રૂફ હોય કઈ હોય તે કઈ જોયું હોય તો મને કે તો એનો આપણે રસ્તો કાઢીએ બેટા. એટલે મારે હવે પ્રૂફ કાઢવા માટે એમની પાછળ પાછળ ફરવાનું આખો દાડો એમ. બેટા તારી વાત સાચી છે પણ તું મને કે કઈ સાબિતી છે? સાબિતી વિના કુમારને કેવું કેવી રીતે કે મને તું? ચલ એટલે સાબિતી નહીં હોય તમે કશું નહીં કહો એમ ને. તમારે કેવું હોય તો કહો, ના કેવું હોય તો ના કહેશો. બાકી હું એમના ઘેર પાછી જવાની નહીં. બેટા સંસાર છે આવું બધું ચાલ્યા કરે. ચાલ્યા કરે બધું ઘણું ચાલે છે. પણ શું ચાલે છે બેટા એ તો કે. એ જ તો નહીં ખબર પડતી. તો પછી કેવી રીતે કહેવાનું કે? કશો વાંધો નહીં પપ્પા. હવે છે ને હું બધી સાબિતીઓ લાઈન રહે. સારું ત્યારે પછી એનો સીધા કરી દઈશું, ચિંતા ના કરીશ. ત્યાં સુધી હું જવાની નહીં પાછી, કહી દઉં છું તમને. કંકુ મને તો એ ખબર નહીં પડતી કે જીતુ કુમારનો કે મંગુનો આ ચોર સુધી ચાલશે, આ ચોર સુધી ઝઘડ કરશે, મને તો એ જ ખબર નહીં પડતી. આ મંગુની વાતમાં કંઈ તથ્ય તો હશે, બાકી મંગુ આમ પિયર ના ચાલી આવે. તો મંગુને શંકા કરાય પણ આટલી બધી હોય, આટલી બધી શંકા કરાય? આ તમારા પુરુષોને છે ને હું સારી રીતના ઓળખું છું. હા આમાં શું ગુના કર્યા મને કોઈ ખબર પડે અમને. એ તો અમને શું ખબર,
કે મારી પીઠ પાછળ તમે શું કરતા હશો? એટલે પૂછ્યું થઈને પાછા પાછા ખબર પડે તમને. આ બધી માથાકૂટ છોડ અને ધીમે ધીમે તું મંગુને સમજાય. જા હા સમજાવું છું મોટી હવે. બોલી નીકળ્યા મોટી. હા અરે આવો જીતુકુમાર, બેસો બેસો. જીતુકુમાર, હું કહું છું કે આ બધું શું છે? શું હું એ જ પૂછું છું કે શું છે? એ જ તમને કહું છું કે કેમ આ વારી ઘડીએ થાય છે? શું થયું એ કોને મને તમે? એટલે પણ હું એ જ પૂછવા આવ્યો છું કે શું થયું કે આ ઠેલા ઉપાડીને સીધી તમારા ઘર ભેગી થઈ જઈ? શું થયું? એ તો એવું કહે છે કે ઘણું બધું થયું છે. અરે પણ ઘણું બધુંમાં શું થયું એમ તો ફોડ પાડો. વનમય વડીલ શું છે, આ સ્ત્રીઓનો સ્વભાવ શંકાશીલ, બસ આ ખાલી શંકાશીલ સ્વભાવને લીધે ભાભી અહીં આવતો રહ્યો છે ઠેલા લઈને, બીજું કશું છે નહીં. અને ખરેખર જો કશું હોત ને તો મેં કેટલી વખત કહ્યું ભાભીને કે એવું હતું લ્યો જીત્યાનો વાંક હોય તો હું 2 શબ્દો કહું અને ઠપકારીએ, પણ કશું વાંક જ નહીં, કશી વાત જ નહીં. લ્યો આજે તો રોંધ્યા વગર આવતો રહ્યો. અલે હા એમને ફરતો તો ભૂખ્યો જીત્યો, મેં ખવડાવ્યું. હવે તમે મને એક વાતનો જવાબ આલો, કેટલા દાડા ખવડાવે હું? વડીલ એક વાત કહું, જો આવું ને આવું હેડ્યું ને તો આ જીતું ભૂખ્યો મરી જાય. તો ભૂખે ના મારવું હોય તો કહો એમને કે લક્ષણ સુધારે. ઓ સાસુમાં, તમને 2 હાથ જોડીને કહું છું કે મારા કયા લક્ષણ ખોટા છે એ મને બતાવો. અરે એક લક્ષણ ખોટું હોય તો બતાડી દો. જીતુકુમારની વાત સાચી છે. મંગુ કોઈ પ્રૂફ આપતી નથી અને ખોટા ખોટા આક્ષેપો કરે છે. મંગુ બેટાને બોલાવો. મંગુ બેટા, તું આય તો બેટા જલ્દી. આય બેટા આય. આઈ જા. હાથના માથા જોડશો ને તો હું આવવાની નથી. મંગુ ચૂપ રહે તો તું. અલ્યા મને એટલું કે તું ચમ નહીં આવવાની. પૂછો પૂછો, તમારી જાતને પૂછો કે ચમ નહીં આવવાની. અરે યાર 1550 વખત પૂછી ચૂક્યો છું મારી જાતને કે મારો ગુનો શું છે, મારો ગુનો શું છે, પણ કોઈ જવાબ જ નહીં મળતો મને. હા, તમારી જાતે તમાર જેવી એની જવાબ મળે. મંગુ ચૂપ રહીશ તું. અરે ભાઈ યાર, મેં હું કર્યું એટલું તો કે તો ખબર પડે. જો તે ભેડ ભેડ કરું. કહેવાનું હું કર્યું તમે આખા ગોમને ખબર છે હું કર્યું. એ યાર ગોમને ચમની ખબર છે હું કર્યું એ, મને ખુદને ખબર નથી તો તને ચમનું ખબર પડી કે મેં હું કર્યું છે એમ. ભાભી ટાઢો પડો, સાચું કહું, તમે જે પ્રમાણે કહો છો ને એ પ્રમાણે એકે અપલક્ષણ મેં આજ સુધી જીતું નામ જોયું નહીં. અને તમે તો હમણાં આવ્યો, આમ તો આવડા તો ને આવડા તારના ભાઈ બનશે. આજ સુધી મને નહીં દેખાયું અપલક્ષણ. બધા એક જેવા જ. તમે એમના ભાઈબંધ ને, તમે તો એમના જેવા જ હોય ને. લ્યા ભાભી હવે આશે ને તમે અવરું બાટક્યો છો હવે. લે ભાઈ, એના જોડે જીબા જોડી કરવામાં કોઈ મતલબ જ નથી, કારણ કે એને સચોટ શું વાત છે, સાચી શું વાત છે એ તો કહેવી જ નહીં. શું કર્યું એક વખત તો બોલ, તો મારો ગુનો હું સ્વીકારી લઉં. જુઓ વડીલ, હું છેલ્લી વાર પૂછું છું, 2 હાથ જોડીને પૂછું છું, હવે મારે શું કરવાનું એટલું કહી દો મને. અને હું હવે ત્રાસી ગયો છું, તમે મને ડિસિઝન આલ દો કે મારે શું કરવું. મારે કોઈ જવું નહીં. મેં તને કીધું ને બેટા, જેનો તારું જીલી તો જાતો અને જાતું સાસરીમાં જા, તારી જાતો. હું કહું છું ને તને, જા થેલો લઈ જા. જો પપ્પા, આ છેલ્લી વાર તમારા કહેવાથી જાઉં છું, બાકી મારું તો મન બિલકુલ નહીં જવાનું. અને આ વખતે જઈએ ને એટલે સાબિતી લઈને આય. મારે સોડી છે બરોબર, મારી સોડી છે ને હાચવાની, અને તમારે કકડાટ નહીં કરવાનું. એ કે કરો તો આ બધું ના થાય. ભાઈ હું એને આટલે ને પાટલે રાખું છું, બીજું તો શું કરું હું. સારું, હવે કઈ નહીં, શાંતિ જ જાઓ. હા, કકડાટ ના કરશો. હવે જુઓ, હું લઈને આવું છું સાબિતી. એનો સફાયો હશે તમારે ચાડા દે. ઓ ભાઈ, હું તો ટાળું જ છું. 2-3 દિવસ તો થઈ ગયા પેનને, એટલે ઘણું બધું ભેગું થયું હશે નહીં? પણ હજી તો 15 દિવસ આપણે ચલાવવાનું છે. પણ હું આમ ઝઘડા કર કરીશ તો આર્યા તો આમ સીધા ને સીધા જ રહેશે. મારે છે ને ઝઘડા કરવાનું બંધ કરવું પડશે, એટલે એકદમ આમ રિલેક્સ થઈ જશે અને પછી ફાટશે રહ્યા. હવે ઝઘડા કરવાનું ઓછું કરી દો એમની જોડે. ચલ હેડ મંગુ, ઓફિસે જો. હો ને, જાઓ છો? ટિફિન લીધું? હા, ટિફિને લીધું ને બધું કમ્પ્લીટ જ છે. પેન ના લીધી તમે? અરે પોકેટમાં સા ગજવું નોનું છે ને એટલે મય મિલી. અચ્છા અચ્છા. આ તો શું તમારે પેલું ઓફિસમાં બહુ કામ હોય ને? અરે ગોડી, અમારે ધંધો જ લખવાનો છે તો પેન વગર ચમનું હેડે. એટલે યાદ કરાય. પણ આ તમારા થેલો હાચવજો પાછા.
આ તો અંદર ટિફિન ને તમે કાગળ ને બધું હોય ને એટલે હા ના મારી જોડે જ હોય હું બેહું ને એને ખુરશી આગળ જ ઓમેલવું કારણ કે વારે ઘડે ખોલ બંધ કરવું પડે પેન કાઢવું કાગળિયો કાઢવું આવું બધું હા તો જોડે જ રાખજો હા હા હે ને હા તો ટિફિનમાં છે ને મેં મોહનથાળ બનાવ્યો હતો તે મૂક્યો છે તે ખાજો પાછા એમ હા અને તમે ખાજો બીજાને ના દેતા ચોખ્ખા ઘીનો બનાવે તમને બહુ ભાવે ને તને બધી ખબર છે ભાઈ હાસ તો. સાચું કહું મંગુ તું આવો સ્વભાવ રાખું ને આવી શાંત રીતે રહું ને તો કેટલું સારું લાગે બહુ સારું લાગે હા તે હું એ જ વિચારતી હતી કે હું તમારી જોડે આ ઝઘડા કરું છું તમારું ઉપર શક કરું છું તો ચો સુધી આવું કરે તમે તો કેટલા હારા છો કેટલા સીધા છો નહીં તો તમારા ઉપર આવો ઝઘડો અને આવો બધું ગુસ્સો નહીં કરવાનો મારે હું તો એમ કહું છું કે આ ઓફિસમાં તો હોય ને આ છોકરીઓ બીજી કોમ ના કરતી તમે એકલા થોડી કોમ કરો હા અને તે કોમ કરતા હોય હાથે તો વાતોય કરો આમ બધી વાતોય થાય ને એવું બધું થાય તે તો કશો વાંધો નહીં મને એમ થઈ ગયું કે એવું બધું શકબક ના કરવાનું હું તો એમ કહું છું કે આ વાર તહેવાર હોય ને તો આમ આપણા ઘરે બોલાવવાની છોકરીઓને કે આવો ચા પાણી કરો ને જમવા આવો મને કશો વાંધો નહીં તમે તમારે એકદમ આમ રિલેક્સ થઈને રહો બસ બસ તું આમ આવું મને કેમ તો એટલી ખુશી થાય છે કે વાત ના પૂછે પણ ખરેખર આજે મને આમ આનંદ એટલે વધારે પડતો આનંદ થઈ ગયો કે તું આ તારો સ્વભાવ એકદમ સુધરી ગયો મને બહુ સારું લાગ્યું ચલ હું જાઉં મારું મોડું થાય હે ને મને બહુ સારું લાગ્યું હવે જુઓ જેવા ફાટશે બધું રેકોર્ડિંગ ભેગું થશે મંગુ બેટા આ તારી બેનપણીઓને બોલાવી આ ભાઈઓને બધાને બોલાયા આખા ગામની અંદર તે ફોન કરીને બધાને બોલાયા છે મને એ ખબર નહીં પડતી શું એમાં પાછું સ્પીકર મંગાવ્યું એ ખબર નહીં પડતી શું પ્રોગ્રામ છે શું પણ મારે તો આખા ગામને બોલાવા હતા પણ આ જગ્યા નોની પડે છે કેમ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો તે ના મમ્મી ડિસ્કોનો પ્રોગ્રામ છે હવે તું આ ઉંમરમાં અમને ડિસ્કો કરાય પણ જીતુ કુમારને કેમ ના બોલાયા અરે મમ્મી એમને બોલાવું છું ને મેન કલાકાર તો એ જ છે એમના વગર પ્રોગ્રામ થશે જ નહીં હું એમને ફોન કરીને બોલાવી લઉં હલો હા બોલ આ તે હું એમ કહું છું અહીંયા મારે પિયર આવીશું તમે ઓય આવી જાઓ કેમ અચાનક પિયરમાં અરે ઓય પ્રોગ્રામ રાખ્યો છે શીનો પ્રોગ્રામ સરપ્રાઈઝ છે તમારા માટે તમે આવી જાઓ ને અને અહીં ખાવાનું ઓય જ રાખ્યું છે મસ્ત બધું જાત જાતનું બનાવ્યું છે મેથી પાક સાલમ પાક અડદિયા પાક તમે તમારે આવી જાઓ એ ભલે હે હા જલ્દી આવો હા તું તાર ધણીને ફોન કરીને બોલાવી લઈ હલો બોલ હા હું છે ને મંગુબેનના ઘરે છું તો શું કરો તો તમારે અહીંયા આવવાનું છે પાર્ટી છે આજે આવશું હે હા જલ્દી આવજો હો વાંચા ફોન મેલ હા બેન આવે છે રે એક કામ કર તું પેલી બાદ જતી રહે અને તું ત્યાં જતી રહે અને ભાઈ તમે ત્યાં જતા રહો એટલે શું આ જમાયો માટે જગ્યા કરવી પડે ને એટલે જમૈયો આવવાના છે અરે આવ જીતુ કુમાર આવો એટલે મંગુ અચાનક આ પ્રોગ્રામ કર્યો તું નિમોનો અમે તો આખા રસ્તે વિચારતા કે આ મારા બેટું સરપ્રાઈઝ શું છે એમો ને એમાં તો ચણનો રસ્તો કપાઈ ગયો ખબર ના પડી બોલ કેમ બોલાયા હતા સરપ્રાઈઝ મેં કીધું ને હા. તે પ્રોગ્રામ ચાલુ કરવાનો છે અચ્છા પ્રોગ્રામ હા. એટલા બધાને ભેગા કર્યા છે એમ ને હા. આપણે શેનો પ્રોગ્રામ છે એ તો ફોડ પાડ હા પાડો ને લાવો તમે પેન આપો ને લ્યો તમારી પેન આપો પેનનો પ્રોગ્રામ છે આ પેન નહીં તો? પેલી લાલ ઢોકળા વાળી પેન ના, લાલ ટોખણા વાળી તો ચોકો ઓફિસમાં કેમ બદલાઈ જઈએ છે બદલાઈ જઈ તો બદલાઈ જઈ તો તમે મને કહેતા ચમ નહીં તે દાડો કીધું તો મેં શું ઘી કાઢ લીધું એટલી બધી ઉગ્ર થઈ ગઈ હતી મારી સાથે ઝઘડો કરીને ટોટ્યા કૂદતી તારા પિયરમાં આવીને બેઠી ગઈ પછી ચમનો કહું તને એટલે 15 દિવસથી તમારી જોડે આ જ પેન છે આ જો ને બીજી ચો હોય તો તમારથી કહેવાતું નહીં કે તમારી પેન બદલાઈ જઈ છે એ જાણો તો એક તો આ પેનના લીધે કેટલા લોચા થઈ જવાના છે અરે પણ બેટા એક મંગુ આ પેનના કારણે તું ઝઘડો કરે છે એ દિવસે તું ને ઝઘડો કરીને આવી અને પાછળ કુમાર આયા એ દિવસે છે ને ઓય જ ભૂલી જતા પેન તો ભૂખે ના મરવું હોય તો કોઈ એમને કે લક્ષણ સુધારે
ઓ સાસુમાં તમને બે હાથ જોડીને કહું છું કે મારા કયા લક્ષણ ખોટા છે એ મને બતાવો. અને પેન આ રહી એમાં ચોય ઝઘડા કરવાની જરૂર હતી એમ કહું છું. લે આ પેન લે. પણ આ પેનમાં સ શું એ તો મને કે. એટલે આ પેન તમારી જોડે હતી? હા છોડો, હવે પ્રોગ્રામ બધો કેન્સલ રાખીએ. સ શું એ તો કે. ના ના કશું નહીં, છોડો ને હવે. અરે પણ તું સરપ્રાઈઝ આલવા બોલાયા છે તો શું ઘટના છે કે? કોઈ નહીં, એ તો આ પેનમાં છે ને 15 દિવસનું રેકોર્ડિંગ થયું છે. કોણ હેડા બેહો બેસો અહીં. અરે મારે થોડું કોમ હતું એ તો. એટલે આની અંદર છે ને 15 દિવસનું રેકોર્ડિંગ થયું છે. એ ક્યાં હતો છે ભાઈ? તો લગાડ ને પેન. અરે હવે લગાવેલી છે મૂક ને હવે. આ છોડ ને મમ્મી, કોઈ લગાડવી નહીં. હોભળવી હોય તો આપણે આ કાળાવાળી હોભળી લઈ લ્યો, અમને ઓમનાવાળી. પણ એ તમારે વાપરવાની શી જરૂર છે? હું જ કહી દઉં. આ 15 દાડા મારા હાથ લફડો જે છે ને એ હાથે હાથ જંતુર મેં વાત કરી હતી. આ મેલશો ને તો મેં શું સંભળાય છે? આઈ લવ યુ, દીકુન ચીકુન આ બધું સંભળાય છે. હવે તમે કહેતા હોય તો મેલ દો અને વાપરી લ્યો. ના ના, અમારે કોઈ હોભળવી નહીં. તમે બૈરાને સંભળાવજો લ્યો. હવે આપણી પેન લગાડ લાલ ચાલ. અરે કહું છું રેહાન તું મમ્મી હા હોભળવી. વાપરીને તાર શું કરું? રહેવા દે બેટા. તાર ના સંભળ્યું કે મારે સંભળ્યું છે ને. અરે કહું છું સોની મોની મારને વાપરેલી જ છે બધી મૂક. હું નહીં મને હવે. હું લગાડ લગાડ પેન લગાડ, મારે સંભળ્યું જ છે. લગાડજો હો પપ્પા. અરે રહેવા દે કહું છું બેટા. ના ના લગાડ લગાડ. તને બંને ફૂટવા આવ્યો એટલે આ લ્યો. પપ્પા હા આ શું હતું? અરે આ ચંપા કોણ છે? હા, આ બે ત્રણ લફડો મને ખબર હતો, પણ આ આટલો બધો 10-15? અરે પણ બેટા હવે એવું કઈ નહીં, તો વાતો છે ખાલી, એવું કઈ છે જ નહીં. તમે આવા હતા ને એટલે મેં અમના ઉપર શક કર્યો કે આ આવા જ હશે, આદમીની જાત જ આવી હોય. હવે જવાનીમાં તો બહુ લફરો કર્યો, હવે તો સીધા ટળો. હવે એ ખાલી વાતો જ હતી ને, અને બહુ બોલે ને કડબો થાય ને તો એ ઊંધી થઈ જાય છે. એટલે જ્યાં સોનાના દોરા પહેરીને ફરક બધાને પાડવા માટે. એ તો ખાલી વાતો હતી, એવું કઈ હતું નહીં. એટલે આ સાસુમાં સસરાજી શાંતિ રાખો, તમે બે ઘડી શાંતિ રાખો. ઓમાં હું અભરીને શું ઉખાડી લીધું? ઓમાં હું હતું? વાત તો ચીતો જ હતી ને. હે કઈ વિડીયો તો બહાર નથી પડી જ્યાં એમના. અરે ખાલી સામાન્ય કોઈ હોમે મળ્યો તો વાતો ચીતો કરી છે, એ રેકોર્ડિંગ સંભળાય છે. એમાં આ બધું લડવા ઝઘડવાની શું જરૂર છે? શાંતિ રાખો. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બકરું કાઢવા જઈ હતી, ઊંટ પહેરી ગયું આખે આખું. ચલો હવે બીજો કોઈ કાર્યક્રમ છે આગળ કરવાનો? ના તો ઘર ભેગો થયો. શાલમ પાક ને મેથી પાક ને બધું લીધું કે ઘેર જઈને હું આલું? મોટા પેન લાવેલા ભાઈ આપણે. લો સસરાજી ડિલીટ કરી દીધું. હેડો હજુ સુધરતા નહીં.